પોલીસે આઈસર ટેમ્પોમાં ભરેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કુલ 34,60,880 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે વોન્ટેડ આરોપીઓને શોધવા કવાયત હાથ ધરાઈ છે। નવસારી જિલ્લા પોલીસ તંત્રને ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને એલસીબી નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરી રોકવા માટે બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા। આ દરમિયાન 18 માર્ચ 2025ના રોજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન ઉપર બોરિયાસ ટોલ નાકા નજીક નજર રાખવામાં આવી હતી। પોલીસે આઈસર ટેમ્પો નંબર MH38X 3446 ને અટકાવી તપાસ કરતા તેમાંથી પાસ પરમિટ વિનાના મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયરની બોટલો તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પામાંથી કુલ 2488 નંગ દારૂ, બિયરની બોટલો કબજે કરી હતી, જેની કિંમત 24,50,880 રૂપિયા તેમજ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ 34,60,880 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે મોહમ્મદ યુસુફ ઉર્ફે મોહમ્મદ ઇલિયાસ તફઝુલ હુસેન શાહ, રહેવાસી ખજૂરી ગામ, પોસ્ટ કૈમુપુર, થાણા શિકાંગંજ, તાલુકો લંબુઆ, જિલ્લો સુલતાનપુર, ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો છે। તે આઈસર ટેમ્પો ચલાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે પ્રોહિબિશનનો જથ્થો ભરાવનાર અને ટેમ્પોના હાલના માલિક સહિતના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે ઝડપાયેલા આરોપી સામે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।